नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वजायाणम नमो वसायाणम नमो लोए सव सापुणम नमो लोए सव साहनम ऐसो पंचन मुक्कारो एसो पंचन मुक्कारो सव्वपावपणासनो सवपावपनासनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सव्वेसिं पद्मं भवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। 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 ओके, जय सच्चिदानंद। निमेशानंद जी, हाजी हाजी। આજે પદ સત્સંગ છે, બધાને સ્વાગત છે પદ સત્સંગમાં। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। તમે ગવડાવશો કે હું ગાવડાવું? गौड़ाओ ना गौड़ाओ। જય સચ્ચિદાનંદ તમે ફોલો કરજો। जी। स्वामी सीमंदर भगवान स्वामी सीमंदर भगवान मेरो केवल ज्ञान उघाड़। मेरो केवल ज्ञान उगाड़। सेवक आयो तेरे दार। सेवक आयो तेरे दार। भेजो दादा भगवान। भेजो दादा भगवान। स्वामी सीमंदर भगवान। स्वामी सीमंदर भगवान मेरो केवल ज्ञान उघाड़। मेरो केवल ज्ञान उगाड़। रिलेटिव में सच माण्यो, कसाय घर में जी माण्यो। रिलेटिव में सच माण्यो, कसाय घर में जी माण्यो। व्यभिचर धी मन गंटारी, बावो जीवते भटक्यो में। व्यभिचर धी मन गंठारी, बावो जीवते भटक्यो में। पुद्गल रस लुब्धक बेभान। उद्गल रसलुब्धक बेभान। खाणो पीणो खूंद्यो हराम। खाणो पीणो खूंद्यो हराम। स्वामी सीमंदर भगवान। स्वामी सीमंदर भगवान मेरो केवल ज्ञान उगाड़। मेरो केवल ज्ञान उगाड़। फरमाओ। अच्छा अच्छा, पहला में पहलू तो मोटा मोटू आश्चर्य के अरियंत कोने कहेवाय અને એ જાણ્યા પછી અત્યારે આપણા માટે અરિયંત પરમાત્મા કોણ છે એ ઓળખાણ દાદા ભગવાન થકી આપણને પ્રાપ્ત થઈ। નમો અરિયંતાણમ બોલીએ, નમો સિદ્ધાણમ બોલીએ। અરિયંત એટલે
કશાયોને જીતીને બેઠા છે અને અત્યારે દેહ સાથે શરીર સાથે હાજર છે. એવા કોણ છે આ ક્ષેત્ર માટે ઋણાનુબંધ વાળા કે અહીંયાથી એમની પાસે જવું પડે? ત્યારે દાદાએ કહ્યું બધું તૈયાર થઈ જશે, પણ 0.001 એ સિમંદર સ્વામી અરિહંત પરમાત્માના દર્શન થતા જ એ જે છેલ્લું અતિ સૂક્ષ્મથી સૂક્ષ્મ પડળ જે આત્મા પર છે એ સિમંદર સ્વામીના દર્શનથી તૂટે. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે શું કહીએ છીએ અહીંયાથી કે હે સિમંદર સ્વામી પરમાત્મા, અમને દાદા ભગવાને મોકલ્યા છીએ અને અમે તમારા દ્વાર આવીને ઊભા છીએ. અત્યાર સુધી અમે જાણતા નહોતા કે તીર્થંકર પરમાત્માને એમાંય અરિહંત પરમાત્મા હાજર કોણ છે, કેવા છે, કયા ગુણો સાથે છે, કઈ પ્યોરિટી સાથે છે, એ નહોતા જાણતા. કે નહોતા જાણતા એટલે કેવું? તો કે જે આંખે દેખાય તેને સાચું માનતા હતા. આંખે દેખાયું, કાને સંભળાયું, મોઢેથી બોલ્યા અને જે હાથ પગ ચાલે એને જ કાયમની જિંદગી માણતા હતા. એનાથી પણ આગળ પોતાના મન વાણી કાયાને કાયમ ના માનતા હતા કે સાચો છે. પોતાના મન વાણી કાયા તે જ હું પોતે. એ કરતા કરતા શરીર બહારના ખોરાકથી જીવે અને અંદર શરીર અને આત્માની વચ્ચે જે હું અજ્ઞાન ના આધારે હું, એના લીધે અંદર રહેલા દુશ્મન જે તીર્થંકર પરમાત્માને દુશ્મન લાગ્યા, આપણને મિત્ર લાગે, ક્રોધ, માન, માયા, લોભ, જેને કશાય કયા, એ કશાયને જમાડતા હતા અત્યાર સુધી. એ કે એવી રીતે જીવતા હતા, એ કે એવી રીતે ખાતા હતા, એ કે એવી રીતે બોલતા હતા, એ અંદર જે કે એવી રીતે જોતા હતા, સાંભળતા હતા અને એ રીતે જ આખી જિંદગી કાઢી. હવે એના લીધે મારી અંદર શું હતું તો કે જે આખું અંતસ્કરણને ચલાવી શકે એને મન અને બુદ્ધિ કયા. મન અને બુદ્ધિ. હવે આજે અહીંયા વ્યભિચર ધી મન ગંઠારી, તો કે ઘી એટલે બુદ્ધિ અને મન, તો કે આ એવા ગંઠાળ થઈ ગયેલા, એટલી બધી ગાંઠો વાળા થઈ ગયેલા કે અંદરનું હું અને હુંના આધારે અંદરનું સામ્રાજ્ય મને જન્મ મરણમાં ભટકાવ્યા કરતું. અને ઉદ્ગલના જ રસ ચાખવામાં હું બેભાન હતો. એ ચાખવું, એ જીવવું અને એને જ સાચું માનતો. ત્યારે આ બધી વાતોથી સિમંદર સ્વામી ભગવાન સંપૂર્ણ પોતાનું કેવળ જ્ઞાન ખુલ્લું કરીને બેઠેલા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિષયો ભવ ભવટે વ્યાચે, સદગુરુ નહીં સેવ્યા મે. વિષયો ભવ ભવટેવ્યા છે, સદગુરુ નહીં સેવ્યા મે. તુમ ચો સાંધ્યો દાદાએ, કૃપા કરુણ્યા અકર મે. તુમ ચો સાંધ્યો દાદાએ, કૃપા કરુણ્યા અકર મે. મેરો મુજરો લ્યો સ્વીકાર, મેરો મુજરો લ્યો સ્વીકાર. અબ તો સમકિત કર અવગાડ, અબ તો સમકિત કર અવગાડ. સેવક આયો તેરે દાર,
सेवक आयो तेरे दार, भेजो दादा भगवान। तेजो दादा भगवान। खास तो આખી જિંદગી, આખી લાઈફ અથવા તો કેટલાય જન્મોથી આપણને જો કોઈ આદત હોય, ટેવ હોય, તો વિષયોની, વિષયો બહુ ટેવ્યા છે. એક ટેવ પડી ગયેલી, એક આદત પડી ગયેલી કે જે જન્મમાં જઈએ, મનુષ્યમાં કે બીજી કોઈ પણ ગતિમાં જઈએ, વિષયો વગર જીવાતું નથી. અને વિષયો જો મળી જાય તો એ જ મારી જિંદગી છે. સિમંદર સ્વામી ભગવાન મળ્યા નહોતા ને દાદા ભગવાનની ઓળખાણ થઈ નહોતી, ત્યારે હું ફક્ત આજ કે કેમ કરીને વિષયો ભેગા થાય અને વિષયમાં જ હું મસ્ત રહું. એમાં જો કોઈ સદગુરુ કે આ વિષયો જ તારી બહુ મોટી અટકણ છે, આ વિષયો તારી બહુ મોટી લાલચ છે, એટલા માટે સદગુરુ પણ કોઈ મેં રાખ્યા નહોતા. મેં સદગુરુ કોઈને બનાવ્યા નહોતા. પણ કૃપા આ કાળમાં અને આ કાળની કરુણા, ચોથા આરાની કરુણા જુદી અને આ કાળની કરુણા જુદી. એ દાદા ભગવાનની કૃપા અને કરુણાથી મને સિમંદર સ્વામી ભગવાન જોડે સાંધો જોડાયો, એમની જોડે મારો તાર જોડાયો. શાના લીધે? તો કે અક્રમ માર્ગ આ કાળમાં દાદા ભગવાન ના નિમિત્તે ખુલ્લો થયો. અક્રમ માર્ગ, અક્રમ વિજ્ઞાન, અને એ અક્રમ વિજ્ઞાન થકી અને દાદા ભગવાન જે મૂળ નિમિત્ત એમની કૃપા ને કરુણાથી મને સિમંદર સ્વામી પરમાત્મા જોડે તાર જોડી આપ્યો. પાંચમા આરાના લોકોનો તાર સતયુગ એટલે કે ચોથા આરાના પરમાત્મા સાથે કેવી રીતે જોડાય? કે ત્યાં દાદાની કૃપા અને કરુણા કામ કરી ગઈ. એટલે પછી કીધું કે હે પ્રભુ, મારા નમસ્કાર સ્વીકાર કરો. અને મારા નમસ્કાર અમે એવા હૃદયથી કરીએ છીએ અને એક જ માંગીએ છીએ કે અમને સવડી દ્રષ્ટિ, સીધી દ્રષ્ટિ એટલે કે સમકિત, ગાઢ, એકદમ સ્ટ્રોંગ, અમને સમકિત, અવગાઢ એવું સ્ટ્રોંગ અમને સમકિત આપો, સવડી દ્રષ્ટિ આપો, જેથી અમે દાદા ભગવાનને અને સિમંદર સ્વામી ભગવાનને જેમ છે તેમ અમે એમને પામી શકીએ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। खटपट करके दादा ने भीतर भावो शुद्ध किया। खटपट करके दादा ने भीतर भावो शुद्ध किया। अद्भुत कारण अज्ञा के कचरा हमसे नहीं निकला। अद्भुत कारण अज्ञा के कचरा हमसे नहीं निकला। हम जो मन रो चितना हाथ, हम जो मन रो चितना हाथ, अव्यय ध्रुव कर उत्पादन, अव्यय ध्रुव कर उत्पादन। स्वामी सिमंदर भगवान, स्वामी सिमंदर भगवान, मेरो केवल ज्ञान उगाड़, मेरो केवल ज्ञान उगाड़। आ दादा भगवान પાંચમા આરામમાં કળિયુગમાં વિતરાગ ચોક્કસ હતા, પણ ક્યારેય આવો શબ્દ સાંભળ્યો નથી. ખટપટિયા વિતરાગ.
દરેકને દાદા ભગવાન જેને જેને મળ્યા એના જીવનમાં એની અંદર સામે ચાલીને ન પૂછતા પણ, પૂછ્યું નથી તો પણ ખટપટ કરી 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 કરીને અંદરના ભાવ અશુદ્ધ નહીં, અશુભ નહીં, શુભ નહીં, પણ શુદ્ધ બનાવ્યા. આ દાદા ભગવાને શું કર્યું છે? આ અંતસ્કરણમાં શું કર્યું છે? બહારથી શું કર્યું છે? આવી ખટપટ દાદા ભગવાન, એટલે દાદા ભગવાન માટે આ શબ્દ ખટપટિયા વિતરાગ. વિતરાગ ખરા પણ ખટપટિયા. સામે વાળો ભેગો થયો નથી કે એનું સંપૂર્ણ કામ નીકળી જવું જોઈએ ત્યાં સુધીની દાદા જવાબ આપ્યા કરે. દાદાએ ખૂબ કૃપા, ખૂબ ખટપટ, ખૂબ કરુણા વરસાવી. પણ અહીંયા પોતાની તૈયારીની, શુદ્ધાત્મા થવાની કે મોક્ષની કે પોતે એવું અંદરનું એવી પાત્રતા, એવી લાયકાત જ નહોતો લાવેલો. એટલે અદબદ દૂધમાં દહીંમાં, દૂધમાં દહીંમાં, ઘડીકમાં કે મારે મોક્ષે જવું છે ને ઘડીકમાં કે મારે હવે સંસારમાં સુખ આવે છે. ઘડીકમાં ત્રિમંત્ર બોલે તો એમ કે ના છૂટવું છે, અને પાછો ત્રિમંત્ર બોલે તો કે સંસારના સુખ વધે એના માટે. આવું જે દાદા ભગવાને અંદર તૈયાર કર્યું, પણ પોતે જે લઈને આવેલો એ કેવું લાવેલો? તો કે બધું અદબદ. એક જગ્યાએ પણ સિન્સિયર નહીં, એક જગ્યાએ પણ પોતાનું મોરલ નહીં. એના લીધે જે દાદા ભગવાનના નિમિત્તે અને દાદા ભગવાનની ખટપટથી અંદરનો કચરો જે નીકળવાનો હતો, બળવાનો હતો, ખાલી થવાનો હતો, એ પોતાની તૈયારી નહોતી, તે કચરો નીકળી ના શક્યો. અને ત્યાં સુધી દાદાએ કહ્યું, અને આપણે પણ કહ્યું સિમંદર સ્વામીને કે હે સિમંદર સ્વામી પરમાત્મા, દાદા ભગવાનને મળ્યા પછી તો કંઈક અવિનય, કંઈક અજુગતું કે જે દાદા ભગવાનને પણ શોભે, જોવાનું ના ગમે એવા વ્યવહાર થયેલા. તો હે સિમંદર સ્વામી પરમાત્મા, તમે પણ અમને દાદા ભગવાનની જેમ સાચવી લો. કેવી રીતે? તો કે અમારા મનના ચિત્તના કોઈ ઠેકાણા નથી. અમારું મન ચિત્ત અમારા હાથમાં જ નથી. ફક્ત એક કૃપા કરો હે સિમંદર સ્વામી પરમાત્મા, કે અમને જે દાદા ભગવાન તકી જે ધ્રુવનો તારો, ધ્રુવ એટલે કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા પદ, એ શુદ્ધાત્મા પદ મારી અંદર અવ્યય સ્વરૂપે, એટલે કે એનો ખર્ચ, એનો વ્યય થયા વગર, એનો ખર્ચ, એનો વ્યય થયા વગર ફક્ત શુદ્ધાત્માનું જ અંદર ઉત્પાદન થયા કરે, પ્રોડક્શન થયા કરે, શુદ્ધાત્માના પક્ષમાં જ આખું અંતસ્કરણ એના પક્ષમાં જ બધું કરે, એવી કૃપા વરસાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાપરો ને ખાલી ના થાય. બરોબર. અવ્યય. આંતર શત્રુ વિજયવતે પદ વિતરાગી સોહાયો. આંતર શત્રુ વિજયવતે પદ વિતરાગી સોહાયો. मैं तो निर्बल कषायवन वैश्वीवन कर भोगायो. मैं तो निर्बल कषायवन वैश्वीवन घर भोगायो. खायो चार गति को मार, खायो चार गति को मार. स्वामी पंचम गत देखाड़, स्वामी पंचम गत देखाड़. सेवक आयो तेरे दार, सेवक आयो तेरे दार. जो दादा भगवान,
જો દાદા ભગવાન. કે આખું જગત બહારના શત્રુને શત્રુ કે, બહારથી કોઈ તમારું ખરાબ બોલે, બહારથી કોઈ તમારું અપમાન કરે, બહારથી તમને કોઈ નુકસાન કે દુઃખ આપે, એને આપણે આખું જગત દુશ્મન સમજીએ. જ્યારે તીર્થંકર પરમાત્મા દાદા ભગવાન બહારથી કોઈ દુઃખ આપે, અપમાન કરે અથવા કંઈ પણ ખરાબ બોલે તો એને મિત્ર માનતા અને અંદરથી અંદર બેઠેલા જેને કશાયો કયા, દુશ્મન કયા, અંદરના શત્રુઓને શત્રુ તરીકે ઓળખવા અથવા શત્રુ તરીકે માનવા અને એ શત્રુને અંદર ઓળખ્યા પછી શત્રુ પર, અંદરના શત્રુ પર વિજય મેળવવો. જેમ બહારના શત્રુ પર વિજય મેળવે તો રાજા થાય અને અંદરના શત્રુ પર વિજય મેળવે તો પરમાત્મા થાય. એ અંદરના શત્રુ પર વિજય જેને પ્રાપ્ત કર્યો એને વિતરાગી એટલે કે વીત રાગ, એ પદ, એ સ્ટેટસ એ ખૂબ જળહળતું કર્યું, સોહાયો. પણ આ કોને કહીએ છીએ અમે? તો કે સિમંદર સ્વામી ભગવાન. અને સિમંદર સ્વામી ભગવાનને શું કહું છું? તો કે હું નિર્બળ છું મારા અંદર શત્રુઓના પાસે. મારા અંદરના શત્રુઓ જેમ રાખે છે એમ રહું છું, જેમ રમાડે છે તેમ રમું છું, જેમ નચાવે તેમ નાચું છું, ને જેમ એ કહે છે એમ જ કરું છું. એટલે હું મારા અંદરના શત્રુઓથી લાચાર થઈ ગયો છું, નિર્બળ થઈ ગયો છું. એટલે આ વિશ્વમાં, ઘરમાં અને વનમાં બધે હું અંદરથી ભોગવાઈ ગયો છું. બહારથી મને કોઈએ ભોગવ્યો નથી. મને જો ભોગવી લીધો હોય અને મને કોઈએ વાપરી લીધો હોય તો અંદર બેઠેલા શત્રુએ મને આખો ને આખું મારું જીવન વાપરી નાખ્યું. અને આખો ને આખો ભોગવટો જો કોઈ આપ્યો હોય તો અંદરના શત્રુનો, તો શું પ્રાર્થના કરે છે? તો કે આના લીધે મેં 4 ગતિમાં માર ખાધા જ કર્યો. ચારેય ગતિમાં, દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નર્ક ગતિમાં મેં માર ખાધા જ કર્યો. કારણ કે મને ખબર જ નથી શત્રુ બહાર છે કે અંદર છે. મને તકલીફ બહારના શત્રુ આપે છે કે અંદરના આપે છે. બહારના શત્રુ મને ટેમ્પરરી તકલીફ આપે છે કે અંદરના શત્રુ મને ટેમ્પરરી તકલીફ આપે છે. એટલે પછી છેલ્લે કંટાળીને કહ્યું કે પ્રભુ મારે કઈ જાણવું નથી, મને પંચમ ગતિ એટલે કે 5મી, આ 4 ગતિમાંથી છૂટું અને 5મી ગતિ ઓમ એટલે કે મોક્ષ મને દેખાડી દે અને મને પમાડી દે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ દાદા કહે છે ને કે અમે હું બધે ફરી આવ્યો અને કશે મજા નથી. ઊંચામાં ઊંચી દેવગતિએ જોયા અને નીચામાં નીચી નરગતિએ જોયા. સાર છૂટી જવામાં જ છે. ચાલો આત્મા ભળી. એટલે દાદા ભગવાને પાછું એક બીજું પણ કીધું, દીપક આનંદજી, અમને પુણ્ય પણ ભોગવી જાય છે. એટલે કે પુણ્ય હોય તો અમે ભોગવાઈ જઈએ છીએ અને પાપ હોય ત્યારે ભોગવાઈ જઈએ છીએ. ભોગવ ન ભોગવાય એવી જગ્યા છે. એટલે કયું વૈશ્વી વન ઘર ભોગાયો. કરેક્ટ. બહાર પણ ભોગવાયો અને અંદર પણ ઘરમાંય ભોગવાયો. બરાબર. ઘરમાં સેફ લાગ્યું તો ઘરમાં ભોગાયો અને બહાર સેફ લાગ્યું જંગલ ગયો તો ત્યાં ભોગાયો. જી કરેક્ટ. પ્રતિકૂળતા કરતા અનુકૂળતા વધારે ભોગવી નાખે. કરેક્ટ. એટલે તીર્થંકર ભગવાનને પ્રતિકૂળતા વધારે પ્રિય હતી કે ભોગવતું નથી, મને જાગૃત કરે છે, અને અનુકૂળતા મને પૂરેપૂરો બેભાન કરીને ભોગવી જાય છે. કેટલું સરસ કીધું છે દાદા. આત્માનું વિટામિન.
હા ફેન્ટાસ્ટિક. એટલે ભ્રાંતિ જ તૂટી જાય બિલકુલ. જી બિલકુલ. અક્રમ જ્ઞાન મિલ્યો મુને, પચ્યો નહીં વો ભારત में. અક્રમ જ્ઞાન મિલ્યો મુને, પચ્યો નહીં વો ભારત में. बानी बर्तन विरोधी, वही कारण अटक्यो में. बानी वर्तन विरोधी, वही कारण वही अटक्यो कारण अटक्यो में. में. कायम सतयुग तेरो धाम, कायम सतयुग तेरो धाम. मारे काढ़ी लेवा काम. मारे काढ़ी लेवा काम. આ પેરેગ્રાફમાં મુખ્ય તો પંચમારાની ઓળખાણ કરે. પંચમારામાં મન, વાણી અને કાયા એક રાગે ના હોય. મન જુદું, વાણી જુદું અને વર્તન જુદું હોય એને કળિયુગ કયો, પંચમારો કયો. અને પાછું એ પંચમારાને વરદાન છે, કશું ત્યાગ કર્યા વગર, ગ્રહણ કર્યા વગર, કશું પણ કર્યા વગર ઘેર બેઠા પોતાનું શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થઈ શકે ઘરમાં રહીને, એવો માર્ગ, એવું વિજ્ઞાન આ પંચમારામાં વરદાન છે. પણ ફરક કેટલો છે તો કે પામ્યા, અક્રમ વિજ્ઞાન પામ્યા, હું શુદ્ધાત્મા છું, કાયમ માટે પામ્યા. પણ એનું પૂર્ણાહુતિ અત્યારે આ કાળમાં થઈ શકે એવી નથી, કારણ કે કળિયુગ છે અને મન, વાણી, કાયા વિરોધી છે. એટલે ક્યાંય ને ક્યાંય અટકવાનું થાય છે. કાં તો અંદર અટકે છે ને કાં તો બહાર અટકે છે, કાં તો મનથી અટકે છે ને કાં તો પોતાના લઈ આવેલા વીકનેસના આધારે અટકે છે. એટલે ભગવાનને શું કહ્યું તો કે ભગવાન તમારી પાસે કાયમ એટલે કે મહાવિદેય ક્ષેત્રમાં કાયમ સતયુગ હોય, ચોથો આરો હોય અને કાયમ તીર્થંકર ભગવાન હાજર હોય. એટલે કે તમારે ત્યાં કાયમ સતયુગ છે. એટલે મારે મારું છેલ્લું કામ કાઢી લેવું છે. એટલે પ્રભુ મને ફક્ત હવે તમારી જ ભક્તિ ઊભી થઈ છે, તમારી જ મસ્તી મને ઊભી થાય એવી કૃપા કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવું છે, સામાન્ય રીતે તીર્થંકર ભગવાનની હાજરી હોય ત્યારે ત્યાં દ્વાપર કહેવાય છે, પણ સતયુગ કહેવાનો ભાવ કેવો છે કે આપણે જે કલ્પે એવું થઈ જાય ભગવાનની હાજરી છે માટે, એટલે સતયુગ કહેવામાં આવે. જબરજસ્ત. એટલે કશું કરવાનું નહીં. ચોક્કસ સમય એટલે કશું કરવાનું નહીં. તમને અહીં ખાલી ભાવ કરો ને હાજર થઈ જાય. જબરજસ્ત. બરોબર. ચાર ગતિનો અધિકારી, હું પોતાણમ વિકારી. ચાર ગતિનો અધિકારી, હું પદ પોતાણમ વિકારી. અરિહંતાણમ અવિકારી, જીનેશ્વર દેહાકારી. અરિહંતાણમ અવિકારી, જીનેશ્વર દેહાકારી. ઈશ્વર જાગૃતક ભગવાન, ઈશ્વર જાગૃતક ભગવાન. દઈ દો છેલ્લા સુખ પરિણામ. દઈ દો છેલ્લા સુખ પરિણામ. મુખ્ય તો તીર્થંકર ભગવાન અથવા જ્ઞાની પુરુષ, એમાંય આવા અક્રમ વિજ્ઞાની 10 લાખ વર્ષે પાકે, એ ક્યાંથી ભેગા થાય આપણને? 10 લાખ વર્ષે પાકે, ઘર બેઠા કશું કર્યા વગર લિફ્ટ માર્ગ આપે, લિફ્ટમાં બેસાડીને મોક્ષે લઈ જાય. આવા પુરુષને ઓળખવા
અથવા આવા પુરુષ પર વિશ્વાસ ઊભો થવો શક્ય નથી. તો કે મને વધારે શામાં મારી પાસે કોઈ રાઈટ છે અથવા મને કઈ શ્રદ્ધા છે તો શામાં છે? તો કે હું 4 ગતિમાં ભટકવાનો છું, એનો જ મને અધિકાર છે. કેમ? તો કે મારું મેઇન હું અને એના આધારે ઊભું થયેલું વિકારી એ જાય એવું નથી, એટલે મારે 4 ગતિનો જ હું અધિકારી છું. પણ જ્યારે સિમંદર સ્વામીને ઓળખાણ થાય છે, દાદા ભગવાન મળ્યા અને દાદા ભગવાને સિમંદર સ્વામી ભગવાનની બહુ બધી રીતે ઓળખાણ આપી. ત્યાં સુધી દાદા કહેતા હતા કે હવે તમને અમારી જરૂર નથી, અમે તમારો ડાયરેક્ટ સીધો સાંધો સિમંદર સ્વામી સાથે જોડી આપ્યો છે ને હવે તમારે સિમંદર સ્વામી પાસે જ છેલ્લું સ્ટેશન છે. એટલે કે અરિયંતાણમ કેવા હોય? તો કે અવિકારી હોય, સંસારના તમામ દેહના તમામ મનના તમામ બધા વિકારોથી મુક્ત થઈ ગયા હોય, અંદરના બધા શત્રુઓને જીતીને બેઠા હોય, પણ તેમ છતાં દેહ શરીર હાજર હોય, એટલે જીનેશ્વર કયા? કશાયોને જીતે એને જીનેશ્વર કહેવાય, ઇન્દ્રિયોને જીતે તેને જીતેન્દ્ર કહેવાય. તો કે જીનેશ્વર છે, કશાયોને જીતીને બેઠા છે, અવિકારી પદ છે અને દેહ સાથે હાજર છે. એટલે શું કહે છે? તો કે હાજરા હજુર છે એટલે જાગૃત ભગવાન છે. કારણ કે અત્યાર સુધી ગયા પછી એની ઓળખાણ થાય છે અને આ હાજર છે ને ઓળખાણ થઈ એટલે બહુ મોટું કહેવાય. ગયા પછી આપણે બધાની વાત કરીએ પણ એનાથી મને ફાયદો ના થાય, અને હાજર હોય ને એની પૂરેપૂરી ઓળખાણ થાય તો તરત કહેવાય જાય કે તમે જે સુખમાં છો અને તમે જે સુખમાં અત્યારે બેઠા છો એ જ સુખના પરિણામ મને પણ પ્રાપ્ત કરાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. अपरगट सत्ता बीज हूँ, पूर्णिमा तुम्हारी परगट. अपरगट सत्ता बीज हूँ, पूर्णिमा तुम्हारी परगट. अज्ञाना अंधार बुझे, सन्मुख दर्शन प्रज्ञ प्रभात. अज्ञानदा अंधार बुझे, सन्मुख दर्शन प्रज्ञ प्रभात. भारत ऋण बद्धा संगात, भारत ऋण बद्धा संगात. छेल्लो दरवाजो खोलिया, छेल्लो दरवाजो खोल्या. तो के तीर्थंकर भगवान ने कहे कि हे सिमंदर स्वामी परमात्मा, तमे पूनमनो चंद्रमा छो, केवल ज्ञान छो અને મારું દાદા ભગવાનની કૃપાથી અમાસની અંધારી રાતમાંથી બીજનો ચંદ્રમા થયો છે. દાદા ભગવાનની કૃપા, એમની કરુણાથી, અને તમે પૂર્ણિમા સ્વરૂપે છો. એટલે હવે મારે અમાસ તો જોઈતી જ નથી, બધું અંધારું નીકળી જાય, કારણ કે બીજ સ્વરૂપે હજી પ્રકાશ છે, પૂનમ સ્વરૂપે પ્રકાશ થવામાં એવું તમે મને આપો કે નિરંતર મારી પ્રજ્ઞા શક્તિ અંધારાને ઉલેચવામાં, મારી પ્રજ્ઞા શક્તિ એ મારી અંદર એવું અજવાળું કરે, એટલે કે પ્રભાત, એટલે કે સવાર, પ્રભાત એવું સવારનું અજવાળું કરે કે એ પ્રજ્ઞા શક્તિ નિરંતર સંપૂર્ણ અંધારાને બુજાવી દે, કાઢી નાખે, જે તમારા દર્શનથી, તમારી સન્મુખ દર્શનથી આ શક્ય છે. એટલે કે ભારત ઋણ બધા સંગાત, તે કે સિમંદર સ્વામી ભગવાનનો ઋણાનું બંધ આ ભારત ક્ષેત્ર, એટલે કે ભરત ક્ષેત્ર જોડે, અને આપણા બધાનો પણ અત્યારે એકાવતારી થવું હોય તો સિમંદર સ્વામીના દર્શન, કારણ કે અહીંયાનો ઋણાનું બંધ સિમંદર સ્વામી સાથે છે,
અને સિમંદર સ્વામીને કહીએ છીએ કે અમારો ઋણાનુબંધ તમારી જોડે એવો થઈ જાય કે હવે છેલ્લો દરવાજો આપ થકી ખુલ્લો થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિમેશાનજી જસ્ટ આપણે કહીએ તો તીર્થંકર પરમાત્માનું એ પૂતગલ કહેવું કે દર્શન માત્રથી નિરાવરણ. જી બિલકુલ સાચી વાત સાહેબ. એક એવું પદ, એક એવી દશા અને એક એવું જબરજસ્ત જગત કલ્યાણનું નિયાણું વાળું શરીર, સુપર જગત કલ્યાણના નિયાણા વાળા શરીર કેવા હોય, જોતાની સાથે સામેવાળાનું એમનેમ જ કામ થઈ જાય સાહેબ. એવું દાદા ભગવાન આ કાળમાં લઈને આવે. સાચી વાત. દાદા શ્રુતા બોધાનુભવે લોગસ્ય ઉજ્જો અગરે. દાદા શ્રુતા બોધ્યાનુભવે લોગસ ઉજ્જો અગરે. દાદા શ્રુતા બોધાનુભવે લોગસ્ય ઉજ્જો અગરે. દાદા શ્રુતા બોધ્યાનુભવે લોગસ ઉજ્જો અગરે. સ્વામી સ્વ આત્માનુભવે અમને નિરાવણ કરે. સ્વામી સ્વ આત્માનુભવે અમને નિરાવણ કરે. સ્વામી અંતિમ શ્વાસો દ્વાર પે. સ્વામી અંતિમ શ્વાસો દ્વાર ભેજો બ્રહ્માંડોથી પાર. ભેજો બ્રહ્માંડોથી પાર. સ્વામી અંતિમ શ્વાસોદ્ધાર. સ્વામી અંતિમ શ્વાસોદ્ધાર ભેજો બ્રહ્માંડોથી પાર. ભેજો બ્રહ્માંડોથી પાર. સ્વામી સિમંદર ભગવાન. સ્વામી સિમંદર ભગવાન મેરો કેવલ જ્ઞાન ઉગાડ. મેરો કેવલ જ્ઞાન ઉગાડ. સેવક આયો તેરે દાર. સેવક આયો તેરે દાર. ભેજો દાદા ભગવાન. જો દાદા ભગવાન. આ એક પાઠ છે, લોગસનો એક પાઠ આવે છે જૈનોમાં. એ લોગસમાં 24 તીર્થંકર ભગવાનનો મહિમા બતાવ્યો છે. 24 તીર્થંકર ભગવાનનું અંદરનું અજવાળાના વખાણ કર્યા છે ને અજવાળું બતાવ્યું છે. એટલે કે દાદા ભગવાનનું શ્રુત જ્ઞાન બોધ રૂપે અનુભવીએ છીએ. દાદા ભગવાનનું શ્રુત જ્ઞાન બોધ રૂપે અનુભવે. એ કેવું અનુભવે તો કે 24 તીર્થંકર ભગવંત જે અજવાળું અને જે ઉજાસ અનુભવતા હતા, લોગસ ઉજ્જો અગરે. એ તીર્થંકર ભગવાનનું અજવાળું, એ તીર્થંકર ભગવાનને લોગસ એટલે 24 તીર્થંકર ભગવંતોના જે કેવળ જ્ઞાનની દશા હતી, એ મને હે સિમંદર સ્વામી ભગવાન તમે એ સ્વરૂપે છે, સ્વ આત્માનું ભવે છો. અને અમે વિનંતી કરીએ છીએ કે અમને પણ નિરાવરણ કરો. અમે બહુ બધા આવરણથી છીએ, એ બધા આવરણ તૂટે અને નિરાવરણ થઈએ. તો કે આ કાળમાં દાદા ભગવાને 4 ઘાતી કર્મથી આપણને મુક્ત કરી દીધા. જ્ઞાન આવરણીય, દર્શન આવરણીય, મોહનીય અને અંતરાય.
આ ચારે ચાર થી આપણે મુક્ત થઈ ગયા ત્યારે જઈને અંદર આત્માનો અનુભવ આપણને થયો. હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. આ દાદા ભગવાને જ્યારે ચાર આ પ્રકારના આવરણ એમની જ્ઞાનાગ્નિથી, જ્ઞાન રૂપી અગ્નિથી આ ચાર બળ્યા ત્યારે શુદ્ધાત્માનો અનુભવ થયો. અને છેલ્લે દાદાએ કહ્યું કે અમારા થકી, અમારા નિમિત્તે તમારું જે કામ થવાનું હતું એ થઈ ગયું. હવે ફક્ત સિમંદર સ્વામી ભગવાન પાસે તમારું છેલ્લું કામ બાકી છે. એટલે એ આમાં મૂક્યું કે હે પરમાત્મા, મારા અંતિમ શ્વાસ, અંતિમ શ્વાસો દ્વાર, તો કે આ મારું જીવન તમારી પાસે આવે અને અમે સંપૂર્ણ બ્રહ્માંડોથી મુક્ત થઈ જઈએ, એની પાર નીકળી જઈએ. કારણ કે પિંડેસો બ્રહ્માંડ એટલે કે એક મન વાણી કાયામાં કંઈક બ્રહ્માંડો છે. એટલે અમને બ્રહ્માંડથી પાર મોકલી આપજો. કે એક જ મન વાણી કાયામાં પિંડેસો બ્રહ્માંડ અને બ્રહ્માંડ સો પિંડે. તો કે એ ચાર ઘાતી કર્મ ઓગાળીને દાદા ભગવાને શુદ્ધાત્માનું પદ હાજર કર્યું. હવે રહ્યું શું? તો કે અક્રમ વિજ્ઞાનથી ચાર ઘાતી કર્મ ગયા છે, એની અસરમાંથી હજી મુક્ત થયા નથી. એની અસર, એની ઇફેક્ટ છે. અને એ ઇફેક્ટને ઇફેક્ટ સ્વરૂપે જોઈને હું બ્રહ્માંડોથી પાર થઈ જાઉં. કારણ કે આ ચાર ઘાતી કર્મ બહુ જ પુરુષાર્થ માંગી લે છે. જો અક્રમ વિજ્ઞાન ના હોત તો આ ચાર ઘાતી કર્મ પાર કરવા એટલે 12મા ગુણ સ્થાનકમાં આવવું. અને અહીંયા દાદા ભગવાનની કૃપા જ્ઞાનાગ્નિથી 12મા ગુણ સ્થાનકમાં આવી ગયા છે. એ પણ વિશ્વાસ આપણને બેસતો નથી. એ તો દાદાએ કે કર્યું કે તમે શું પામ્યા છો, તમે કઈ દશામાં તમને બેસાડ્યા છે, તમારી અંદરથી શું શું બળી ગયું, શું ઓગળી ગયું, બધું દાદા ભગવાને કહ્યું. કારણ કે દાદા ભગવાન સિવાય કોઈ એવી લાયકાત નહોતી કે અંદર દાદા ભગવાને કઈ પ્રક્રિયા કરી, કયું ઓપરેશન કર્યું અને શું વસ્તુ કાઢી અને કાઢીને બીજી કઈ વસ્તુ ખુલ્લી કરી એ જાણતા જ નહોતા. એટલે દાદાએ જ બધું કે કરે. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણી પાસે સમય છે તો બીજું એક પદ લઈએ છે આપણે. જી. જય સચ્ચિદાનંદ. જી. कोटि प्रणाम, कोटि प्रणाम, कोटि प्रणाम, कोटि प्रणाम. अनेक जन्मोनी पुण्यથી મળ્યા ભગવાન, અનેક જન્મોની પુણ્યથી મળ્યા ભગવાન. અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન, અસંખ્ય પાપો બળી જવાથી પામ્યા વિજ્ઞાન. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. તમોને કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું, સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું.
ખોખું ન જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. ખોખું ન જોતા માલ ને વંદુ શુદ્ધાત્માનું લક્ષ્ય થયું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. પરમ વિનયથી શીશ ઝુકાવી શરણોમાં વંદન હું કરું. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. ફરમાવો. આ તો ખાસ એક દાદા ભગવાન પ્રત્યેનું જબરજસ્ત હૃદયની કો કે આત્માએ કરીને જે ભક્તિ ઊભી થાય. જ્યારે સમજાયું, બેભાન હતો, બેહોશ હતો, ખબર નહોતી, ને જ્યારે જાગ્યો અને ખબર પડી કે મારી અંદર શું શું નીકળી ગયું અને હું કયા પદને પામ્યો, કેટલા જન્મોથી ભટકું છું અને દરેક જન્મમાં દુખીને દુખી જ રહ્યો, સુખી ના થયો, તેમ છતાં જન્મ લેવો ગમતો હતો. પણ પછી નક્કી થઈ ગયું કે છૂટવું છે. તો કેવા પુરુષ મળ્યા? એમણે જ કર્યું, એમણે જ અંદરની મને સમજણ આપી, એમણે જ કરુણા છાંટી, કૃપા કરી વસ્તુ સમજાય. કેટલા પાપો બાળ્યા કે જે મારી કલ્પનામાં ના આવે, મારી સમજણમાં ના આવે, એવા પાપો બાળીને મને આ વિજ્ઞાન પમાડ્યું. ત્યારે કહેવાયું કે સત ચિત આનંદ એ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ વિનાશી નથી. સતચિત આનંદ સ્વરૂપ મારું એવું જ્યારે ભાન થયું તો કે જેવું મને શુદ્ધાત્માનું ભાન થયું, અને શુદ્ધાત્મા એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, સતચિત્ત આનંદ સ્વરૂપ છે, એ જ્યારે ભાન થયું ત્યારથી મેં નક્કી કર્યું કે હવે મારે માલને જોવો છે, ખોખું જોવું નથી, પેકિંગ નથી જોવું, પણ પેકિંગની અંદર રહેલું પદ જે કંઈક ગુણોથી ભરપૂર છે એના દર્શન કરવા છે, ને એને મારે નમસ્કાર પહોંચાડવા છે જય સચ્ચિદાનંદ બોલીને. અને પાછું એ જય સચ્ચિદાનંદ બોલીને હું નમસ્કાર કરું છું એમની અંદર રહેલા શુદ્ધાત્માને, પણ પાછું મારી અંદર તો મારું શુદ્ધાત્માનું લક્ષ્ય છે જ. અને જેટલી વાર હું સામેવાળામાં શુદ્ધાત્માના વંદન કરું છું, માલને નમસ્કાર કરું છું, એટલું મારું લક્ષ્ય અંદર હાજર ને હાજર રહે છે. એટલે કહ્યું કે હે પ્રભુ, હું પરમ વિનયથી કહું છું, શીશ ઝુકાવીને કહું છું કે આપના ચરણોમાં મારા કોટી 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 પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી. જે બન્યું તે ન્યાય સમજતા સાંસારિક ગૂંચો ઉકલી. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. ભોગવે તેની ભૂલ સમજતા અંતર શાંતિ મળી ગઈ. અતીત એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાથી ગયો જડી. અદીઠ એવો મોક્ષનો માર્ગ જ્ઞાની કૃપાએ ગયો જડી. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ તમોને. કોટી પ્રણામ દાદા કોટી પ્રણામ. આક્રમ વિજ્ઞાનથી શુદ્ધાત્મા પદને પામ્યા, 100% મોક્ષ સ્વરૂપ થઈ ગયા. અને મોક્ષ
નો અનુભવ કરતા થયા. હવે પામ્યા અક્રમ વિજ્ઞાન અને જ્ઞાનીની કૃપાથી, એમની કરુણાથી. બીજો બધો માલ તો અકબંધ છે, કચરો માલ, રબીશ માલ, નિરંતર આંતર બળતરા કરાવે એવો માલ તો એમને પડ્યો છે. અને એ માલમાં દાદાએ મોટું છીંડું પાડીને, મોટો હોલ કરીને શુદ્ધાત્મા પદ કાયમ માટે એનો પ્રકાશ ખુલ્લો કરી દીધો. પણ બાકીના માલનું શું? એ શુદ્ધાત્મામાં રહેવા જ નહીં દે. કારણ કે માલ એવો ભરીને લાવ્યા છીએ કે જે ખપાવ્યો નથી, ખાલી નથી કર્યો. અને તમને મને શુદ્ધાત્મા પદ આપ્યું, પણ એ શુદ્ધાત્મામાં રહેવા જ નહીં દે. થોડીક વારે સંસારમાં લઈ જશે, થોડીક વારે બીજે ક્યાંય લઈ જશે, કંઈક નવું ફૂટશે. અને એવું ફૂટશે કે જાણે શુદ્ધાત્મા આખો ને આખો જતો રહ્યો હોય એવું લાગે. ત્યારે એને માલ, અંદરના માલ જ્યારે ફૂટે ત્યારે એને સમાધાન આપવા અથવા તો એને ઠારવા દાદા ભગવાને શુદ્ધાત્માના લક્ષ્ય સાથેનો વ્યવહાર વિજ્ઞાન આપ્યું. જે વ્યવહાર વિજ્ઞાન તીર્થંકર ભગવંતોના હૃદયમાં. તેમાં શું કહ્યું? તો કે તારી બુદ્ધિને ઠારવા માટે બન્યું તે ન્યાય, અને તારા અહંકારને સંપૂર્ણ શુદ્ધ કરવા માટે ભોગવે તેની ભૂલ. આ બે વાક્ય એવા આપ્યા કે આખો સંસાર એટલે કે મન, વચન, કાયા આખાને આખા શુદ્ધાત્મા સ્વરૂપ થતા જાય, પ્યોર બનતા જાય. મહી રહેલા શુદ્ધાત્મા જેવું જ બહારનો ભાગ શુદ્ધ થઈ શકે અને માલ સહેજે ખાલી કરી શકે, એવા બે આ સૂત્રો આપ્યા જે તીર્થંકર ભગવાનના હૃદયમાં હતા. જેને ટોપ ક્વોલિટીનું ચારિત્ર કહ્યું. કારણ કે એકવાર નક્કી થઈ જાય કે ભોગવે તેની ભૂલ, તો કે આ ચારિત્ર તીર્થંકર ભગવાન પાસે હતું અને આ કાળમાં દાદા ભગવાન પાસે હતું. આ સૂત્ર જેમ સમજાતું જાય એમ ચારિત્ર પ્રગટ થતું જાય અને બન્યું તે ન્યાય કહેતા જાય. ત્યારથી તમામ સંસારની ગૂંચો ઉકલાતી જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાપો કર્મો એવા હોય છે કે ક્યારે પોતાથી તો ભસ્મીભૂત એને બાળી શકાતા જ નથી. એ કૃપાથી જ થાય છે. પણ જે કૃપા છેલ્લા થાય તે આપણને પહેલા થઈ ગઈ. પહેલા થઈ એની તો જાઓ જલાલી છે અત્યારે. સાચી વાત, બિલકુલ સંપૂર્ણ જવાબદારી સાથે. અલૌકિક આ જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. અલૌકિક જ્ઞાન ને પામી હું ને મારું જુદું થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. નિજ આત્માની ભક્તિ કરતા જીવન મારું સફળ થયું. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. મરણ જન્મનો ફેરો હવે તો દાદા શરણે ગયો ટળી. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ તમોને. કોટી પ્રણામ દાદા, કોટી પ્રણામ. આ બે જ પુરુષના ગુણગાન ગાવા જેવા છે, જે આજે સિમંદર સ્વામી પરમાત્માનો જન્મ કલ્યાણક આવો અદ્ભુત પ્રસંગ, આવો અદ્ભુત અવસર, દેવો જે જન્મ કલ્યાણકને ઉજવવાનો જેને રાઈટ છે, એ રાઈટ આ કાળમાં દાદા ભગવાન થકી સિમંદર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવવાનો મહાત્માઓને રાઈટ મળ્યો. કારણ કે દેવો ઝંખે કે હે પર પ્રભુ, તમે જલ્દીથી જુવાન થાવ, યુવાન થાવ અને કેવળ જ્ઞાન કરી અને જગતને અજવાળામાં લાવો.
એવું દેવોની અંદરથી નીકળ્યા કરે, એ સિમંદર સ્વામી ભગવાનની વાત અને એ સિમંદર સ્વામી ભગવાનને હૃદયમાં બેસાડી રાખવા અને સાથે દાદા ભગવાનની આ કાળમાં સુપર અલૌકિક વિજ્ઞાન સાથે દાદા ભગવાનને હાજર રાખવા, આ બે મુખ્ય પુરુષાર્થ છે. અને આ બે વસ્તુ અંદર હાજર રાખવી એ પુરુષાર્થને આધીન છે. આવું ચારિત્ર અથવા આવો વ્યવહાર, ગમે તેવો થર્ડ ગ્રેડ વ્યવહાર હોય, એ વ્યવહારને પણ સંપૂર્ણ પ્યોર બનાવવા માટેનું દાદા ભગવાન પાસે એવી ચાવી, એવું વિજ્ઞાન, અને એ વિજ્ઞાનથી શુદ્ધ થતાની સાથે મન વચન કાયા શુદ્ધ થતાની સાથે સિમંદર સ્વામી ભગવાન પાસે જ આપમેળે ખેંચાઈ જવાય, એવી આ કાળમાં આપણને જબરજસ્ત કમાણી કરવાનો સુપર અવસર પ્રાપ્ત થયો. એટલે કહીએ છે ને કે દાદા ભગવાન તો મહાપુણ્યશાળીને ભેગા થયા છે. કેવા? તો કે આજે પણ ગમે તે રીતે આ કમાણી ઘટવી ના જોઈએ, વધવી જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિલકુલ દાદા એવું દ્રાવણ આપણને આપ્યું છે કે સંપૂર્ણ શુદ્ધ કરી આપે, પરિવિશુદ્ધ કરી આપે, કે જેમાં કોઈ મહેનત ના પડે અને એવી શુદ્ધતા પ્રગટ થાય એ સીધું ત્યાં મહાવિદ્ય ક્ષેત્ર લઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી પાસે 5 મિનિટ છે. કોઈને કઈ પૂછવું હોય તો આવી શકે છે. डॉक्टर कश्यप जी. जय सच्चिदानंद. स्वामी सिमंदर स्वामी भगवान नो एक लाइन छे, खानो पीधो खूंद्यो हराम. समझायु. सबसे बड़ी बात तो ये है कि जब तक शुद्धात्मा का अनुभव नहीं हुआ था तब तक हम शरीर मतलब पुद्गल में ही मस्त रहते थे, और पुद्गल के अधीन ही हम पूरा जीवन बिताते थे. मगर उसका रिजल्ट क्या? तो कि कुछ नहीं. हम कहते हैं ना कि हलाल नमक हलाली ना कर सको तो हरामी मत करो. तो कि हम पुद्गल में मस्त थे, खाना पीना बातें करना और पुद्गल में ही मस्त रहना, जिसको दादा भगवान ने कहा गधा मस्तानी. जैसे गधा होता है वो अपनी मस्ती में होता है, उसको दुनिया, तो क्या कौन सी? तो क्या अपने शरीर की मस्ती में. उसी तरह हम पुद्गल में, और उसके पुद्गल में से जो सुख आ रहा था उसमें ऐसे बेहोश थे हम, और उसमें ही हम ऐसा मस्त रहते थे कि हमको पता तक नहीं है कि मनुष्य जीवन क्यों मिला है. ये तो दादा भगवान मिले और दादा भगवान के थ्रू सिमंदर स्वामी की पहचान होने पर हम ये बात कर रहे हैं, और ये सिमंदर स्वामी को बता रहे हैं. सिमंदर स्वामी को बता रहे हैं कि भाई हम आज तक रिलेटिव को ही रियल मान के चल रहे थे, रिलेटिव को ही रियल मान के चलते थे, और उसी को ही माना था कि ये रिलेटिव नहीं है, रियल है. उसकी वजह से ये पूरा जीवन बस कषायों में मस्त था. इसके लिए कषायों को मस्त में रखना मतलब पुद्गल को खाना पीना और मस्त में रखना, बस यही चलता था. खूंद्यो मतलब वो जो पैर के नीचे कुचलते ऐसे कुछ है ना? क्या खूंद्यो का अर्थ होता है कि पैर के नीचे कुचलना होता है. खूंद्यो खानो पीनो खूंद्यो हराम. हाँ, नहीं कुचलना नहीं होता है. हाँ, खूंद्यो का क्या अर्थ होता है? खानो पीनो खूंद्यो हराम मतलब खाया पिया बहुत मस्त रहा. अच्छा,
बहुत मस्त रहा, मगर मस्त रहने पर भी पूरा हराम का था। अच्छा, जैसे हम बेड पर कूदते हैं ना। खूंदियों का क्या अर्थ होता है हिंदी में? ये खूंदियो मतलब खा पी के रिजल्ट, खूंदियो मतलब क्या निकला, उसका सार क्या निकला था कि हराम। अच्छा, समझ। जय सच्चिदानंद। कीर्तिबेन, क्विकली। હા, જય સચ્ચિદાનંદ. આની આગલા પદમાં પહેલું જે પદ હતું એમાં તમે 4 ગતિની વાત કરી અને કહ્યું કે 8 જ્ઞાનાવરણીય કર્મમાંથી પણ મુક્ત કરી દીધા. તો એ થોડું સમજવું હતું કે 4 ગતિ એટલે આપણને 12મા ગોઠાણામાં મૂકી દેતા. ધેટ મીન્સ મહાત્મા હવે જ્ઞાન પછી આપણને 8 ગતિ ને બધું નથી, બધું કમ્પ્લીટલી ક્લિયર આમ થઈ ગયું. હા, દાદા ભગવાન એક એવા પુરુષ આપણને મળ્યા કે જેની આપણને હજી પણ ઓળખાણ પૂરેપૂરી પડી નથી. બરાબર. એ એમના મળવાથી 4 ઘાતી કર્મ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા. ઓકે. અને 4 અઘાતી કર્મ જે આત્માને ઉપર ઘાત કરતા નથી, એ તો તીર્થંકર ભગવાનને પણ રહ્યા. ઓકે. પણ 4 ઘાતી કર્મ જાય ત્યારે શુદ્ધાત્માનું ભાન થાય. હવે 4 ઘાતી કર્મ જો ક્રમિક માર્ગમાં હોત તો દમ નીકળી જાત. એને કાઢવા એટલે બહુ મોટો પુરુષાર્થ. અને અક્રમ વિજ્ઞાનમાં એમની કૃપાથી 4 જ્ઞાન આવરણીય કર્મ, દર્શન આવરણીય કર્મ, મોહની અને અંતરાય, આ 4 કૃપાથી નીકળી ગયા. ફક્ત એની અસર રૂપે છે, ઇફેક્ટ રૂપે. કારણ કે જે માલ ભરીને લાવ્યા છે ને, બરાબર, જે માલ ભરીને લાવ્યા છીએ એને દાદા ભગવાન અડ્યા નથી. દાદા ભગવાને ડિરેક્ટ શુદ્ધાત્મા પદ આપી દીધું આ કર્યા પછી બાળીને. પણ જે માલ ભરીને લાવ્યા છીએ એ આ 4 ના આધારે ભરેલો છે. બરાબર. જ્ઞાન નું આવરણ એના આધારે ભર્યો, દર્શન નું આવરણ એના આધારે ભર્યો, મોહ એના આધારે ખૂબ ભર્યો, અને એના લીધે કઈક અંતરાય કર્મો લઈને આવ્યા છે. તો કે અત્યારે હવે શું છે આ ભવમાં? તો કે આ ભવમાં બધું ખાલી થાય છે, ઇફેક્ટ સ્વરૂપે છે, પણ ઇફેક્ટ સ્વરૂપે જોવાય તો ખાલી થાય. અચ્છા. તો આપણે જે કહીએ છીએ ચરણ વિધિમાં કે આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ, એ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો, એ આ મદદ કરે આપણને. એ આપણે જો નિકાલી કરવાનું છે એટલે એમાં નિકાલ કરવા માટે એ શક્તિ માંગીએ છીએ આ થ્રુ. ના ના, તમે એવું નહીં. અનંત જ્ઞાન અનંત દર્શન જેટલું તમારી અંદર મજબૂત થાય એટલું પેલા ભાગને તમે જોઈ જાણી શકો. તમે એક જગ્યાએ સ્ટ્રોંગ બેસી જાઓ તો બીજી બધી જગ્યાએ એમને એમ દેખાયા કરે. બરાબર. અત્યારે કેવું છે તો કે ઘડીકમાં શરીરમાં ને ઘડીકમાં આમ, એટલે આપણો અંદરનો નિશ્ચય એવો છે. અત્યારે પામ્યા છીએ શુદ્ધાત્મા કાયમનો. હવે એ શુદ્ધાત્મા પામ્યા પછી એ શુદ્ધાત્મામાં સ્થિર થઈ જવું, એ જેમ સ્થિર થતા જાઓ એમ ખાલી થતા માર્ગને, ખાલી થતા માલને જોઈને તમે જવા દઈ શકો, નહીં તો એમાં ભળી જવાય. બરાબર. બરાબર. એ નિમેશાનંદજી, અને એમ કહી શકાય કે નિશંક બનાયા પણ નિશંક રહી નથી શકતા. ના, નિશંક બનાવ્યા, નિશંક રહીએ છે, નિશંક રહીએ છે, પણ લઈ આવેલો માલ નિર્ભય થવા નથી દેતો. અરે કેસો જરા સમજીએ ને લાસ્ટ સેન્ટેન્સ. નિર્ભય, નિર્ભય, નિર્ભય એટલે ભય લાગે. હા, પણ એના માટે તો એમ કીધું છે કે ભય લાગવાનું કારણ શું છે કે નિશંકતા થઈ નથી હજી. મળી ખરી, કૃપાથી થઈ, સમજણની નિશંકતા બાકી છે. એ બરોબર, સમજણની નિશંકતા બાકી છે, કૃપાથી થઈ, એ પણ વાત સાચી.
પણ માલ એવો છે હા. કે તમને ભય બતાડે, રાઈટ રાઈટ ઇફેક્ટ અચ્છા. રૂપે. ઇફેક્ટ રૂપે ફાઇન હા, વેરી ગુડ યસ એટલે પોતાનું નિશંકપણું અંદર સ્થિર કરવા, સ્ટ્રોંગ કરવા, જેમ થતું જાય એમ ભયવાળા માલને પણ તમે ઓળખતા જઈએ. હા હા એટલે કે ભયવાળા માલ એટલે કયો, તો કે ભૂલના આધારે ઇફેક્ટ રૂપે ભય આવ્યો. રાઈટ યસ હા યસ બરોબર દીપકાનજી? બહુ સરસ. બહુ સરસ. ધન્ય થઈ ગયો અમારો જય સચ્ચિદાનંદ. જન્મ દિવસ આજે. જય સચ્ચિદાનંદ. શ્રીમંત બોલાવો. કીર્તિબેન ફોલો જય કરજો. સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વઝાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પદ્મમ ભવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલાવો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો પ્રોગ્રામ અહીંયા પતે છે. હવે રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા જરૂરથી પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય દીપક સચ્ચિદાનંદ. જય હિમેશાનંદજી, દીપકાનંદજી. સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ, હિમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. હિમેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યા, દિવ્યા, જય ક્યાં જતો રહી છે સચ્ચિદાનંદ. ફોન પર ને બધે? જય સચ્ચિદાનંદ, દિવ્યા. પધારજો. જય સચ્ચિદાનંદ. 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 પરમાત્મા જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.